નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ગુજરાત ચેનલ। સાબરકાંઠા જિલ્લામાં રખડતા પશુઓનો ત્રાસ યથાવત રહ્યો છે, જે સ્થાનિક નાગરિકો માટે માથાનો દુખાવો બન્યો છે। ખાસ કરીને હિંમતનગરના સહકારી જીન વિસ્તારમાં રખડતા પશુઓએ અડીંગો જમાવ્યો છે, જેના કારણે દિવસ દરમિયાન રોડ પરથી પસાર થતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। સહકારી જીનથી છાપરિયા રોડ પર દિવસભર રખડતા પશુઓનો ત્રાસ ચાલુ રહે છે। આ પશુઓના ધણ રોડ પર અડીંગો જમાવીને બેઠા રહે છે, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી પડે છે। અનેકવાર આ પશુઓ એકાએક રોડ પર આવી જતા નાના મોટા અકસ્માતનો ભય પણ સર્જાય છે। સ્થાનિકોમાં આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે। પશુઓના માલિકો દ્વારા પશુઓને રખડતા છોડી દેવામાં આવતા હોવાથી પશુ પ્રેમીઓ પણ નારાજ છે। લોકોનો પ્રશ્ન છે કે જો રાત્રિ દરમિયાન રખડતા પશુઓને કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે? રોડ પર પશુઓના ટોળાને કારણે વાહનચાલકો સતત પરેશાની ભોગવી રહ્યા છે અને તંત્ર આ મામલે કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી રહી છે। અહેવાલ અશોક નાઈ, સાબરકાંઠા।